E85 અને E20 પેટ્રોલ બાદ વાહનોમાં મોટા પાયે નુકસાન થઈ રહ્યા છે। E20 પેટ્રોલ વાળા વાહનથી સમસ્યા થઈ રહી છે એવી નાગરિકોની પ્રતિક્રિયા છે। લોકો એવી ફરિયાદ કરી રહ્યા છે કે E20 પેટ્રોલ વાપરવાથી મારી કાર કે મારી બાઇકમાં સમસ્યા થઈ। ગેરેજ કે જ્યાં વાહન સર્વિસ થતા હોય છે એ પણ સવાલ ઉઠાવે છે કે આમાં વાહનોની આવરદાઓ ઘટી રહી છે। આ તો બહુ ગંભીર બાબત છે। લોકોના વાહનો જે લાખો રૂપિયાની કિંમતના છે એ ખરાબ થઈ રહ્યા છે તો કારણ શું? અને હું એમ કહું છું કે 100 નાગરિક ખાલી 100 નાગરિક દેશના E20 પેટ્રોલથી પરેશાન થાય તો એનું જવાબદાર કોણ? શું આ લખાવીને આવ્યા છે નાગરિકો કે સરકાર કોઈ પણ નિર્ણય લે નાગરિકોને હેરાન થવાનું? સરકાર આખી આ ઘટનામાં ગેરસમજ દૂર કરવા માટે કોઈ એવા નિવેદનો અથવા તો એ મંત્રીઓ તરફથી કોઈ સ્ટેટમેન્ટ એવા આપવામાં આવે છે? ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ ઇઝ scientifically validated and closely monitored by the government. Misleading claims and old images being circulated on social media. જે વાહનમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વાપરવા માટે સંશોધનમાં પ્રયોગમાં લેવાય એ કારને 1 લાખ કિલોમીટર ચલાવાય છે એ પેટ્રોલમાં। નવી નીતિ જાણે એ બનાવવામાં આવે છે ત્યારે પડકાર પણ હોય છે, એમની પાછળ લાભ પણ હોય છે। તો એ પડકાર જે છે તેમને સામનો કરવા માટે સરકાર શું નવી રણનીતિ ઘડી શકે? આ રાતોરાત લેવાયેલો નિર્ણય નથી। 2003માં સરકારે આની વિચારણા શરૂ કરી અને 2023માં 20 વર્ષ પછી ઇથેનોલ વાળું પેટ્રોલ દેશમાં સૌથી પહેલી વાર મળતું થયું અને આજે 2026માં દરેક પેટ્રોલ પંપ પર એ ઉપલબ્ધ છે। આટલી લાંબી લચક પ્રેસ રિલીઝ કરીને સરકાર કહે છે કે ભાઈ ઇથેનોલ વાળું આખું વર્ઝન જે છે એ સાયન્ટિફિકલી વેલિડેટેડ છે। E20 પેટ્રોલથી પર્યાવરણને ખૂબ ફાયદો થઈ રહ્યો છે, તો શું આવનારો એક સમય એવો પણ આવશે કે બધી જ જગ્યાએ એક પેટ્રોલ પંપ પર E20 પેટ્રોલ મળતું થઈ જશે? તમે ક્યાંય પણ અત્યારે પેટ્રોલ પંપ પર જાઓ તો તમને ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ જ મળે છે। 20% તો ઇથેનોલ ફિક્સ થઈ ગયું છે। મહારાષ્ટ્રમાં પાણીની તંગી એટલી બધી છે કે મુંબઈમાં કેટલાક નિર્ણયો લેવા પડ્યા। એમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પાણીના વપરાશ ઉપર પ્રતિબંધ કર્યો, સ્વિમિંગ પુલ બંધ કરી દીધા। એ જ પ્રમાણે જો ઇથેનોલમાં ખૂબ પાણીનો વપરાશ થતો હોય તો આ તો બીજું મોટો ક્વેશ્ચન માર્ક છે E20 કે E50 કે E30 પેટ્રોલ સામે। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું છું ભાવી અને હું છું પ્રદીપ। આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે સોશિયલ મીડિયાની અંદર ટ્રેન્ડ થઈ રહેલા E20 પેટ્રોલને લઈ। યુદ્ધની પરિસ્થિતિ પૂરી થઈ પરંતુ હવે પેટ્રોલ ડીઝલની અછતની જ્યારે ચર્ચાઓ ચાલતી હતી એ દરમિયાન ઇથેનોલ અને E85 E20 પેટ્રોલની ચર્ચાઓ એ સતત વહેતી થઈ કે હવે પેટ્રોલિયમ કંપની નવા પેટ્રોલ લોન્ચ કરશે જેના કારણે જે અછતો સર્જાઈ રહી છે આ પ્રકારની સ્થિતિ એટલે કે અમેરિકા અને યુરોપ વચ્ચેની ચાલી રહેલી એ તણાવ પરિસ્થિતિ વચ્ચેની જ્યારે ચર્ચાઓ હતી ત્યારથી એક ચર્ચા એ આખા દેશની અંદર ચાલુ હતી કે ઇથેનોલ યુક્ત પેટ્રોલ આવશે અને કેન્દ્ર સરકાર દ્વારા E85 પેટ્રોલ એ લોન્ચ પણ કરવામાં આવ્યું, એના વાહનોને મંજૂરી પણ આપવામાં આવી અને હવે E20 પેટ્રોલને લઈને ચર્ચાઓ અને સોશિયલ મીડિયામાં કેટલાક દાવાઓ ચાલી રહ્યા છે। દાવાઓ એ પ્રકારના ચાલી રહ્યા છે કે E85 અને E20 પેટ્રોલ બાદ વાહનોમાં મોટા પાયે નુકસાન થઈ રહ્યા છે। એની પાછળનું કારણ શું હોઈ શકે? તો કે જૂનું વાહન છે એટલા માટે કે પછી એ પેટ્રોલની અંદર ઇથેનોલની ગુણવત્તા અથવા તો ઇથેનોલ એ વધારે હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ? આ અનેક સવાલો છે અને જેની ચર્ચા એ સોશિયલ મીડિયાની અંદર હાલ એ ખૂબ ચર્ચાની અંદર બની છે કે E20 પેટ્રોલ આવવાથી શું વાહનોનું આયુષ્ય એ અડધું થઈ જશે? સામાન્ય રીતે કોઈ વ્યક્તિ નવું વાહન ખરીદે છે તો એ ટુ વ્હીલર એ લગભગ 10-12 વર્ષ સુધી એ ચલાવતા હોય છે, તો શું એ 6 વર્ષ સુધી જે ટુ વ્હીલર ચાલશે ત્યારબાદ એ ટુ વ્હીલર નહીં ચાલી શકે? અથવા તો પેટ્રોલની ટાંકીની અંદર
એ કચરું આવી જશે, E85 પેટ્રોલના કારણે ટાંકીએ કાટ ખાઈ જશે? આવા અનેક સવાલો છે અને આ તમામ સવાલોને લઈને આજે ચર્ચા કરવી છે. સોશિયલ મીડિયાની અંદર કેટલાક વેધક એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, કેટલાક એવા સવાલો પણ છે. સરકારે કેમ આખી આ ઘટના મામલે યોગ્ય પુષ્ટિ, સરકાર દ્વારા નિવેદન તો આપવામાં આવ્યા છે, પણ કેમ આ પ્રકારના સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ મામલે યોગ્ય નિવેદન અથવા તો ખાતરીપૂર્વક વાત નથી મૂકવામાં આવતી. મુફદ્દલ કપાસી મારી સાથે આજની આ ચર્ચાની અંદર જોડાયેલા છે કે E20 પેટ્રોલને લઈને સોશિયલ મીડિયામાં કેમ આટલી બધી એ ચર્ચાઓ વહેતી થઈ છે. મુફદ્દલ, ઈરાન અને અમેરિકાની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું તે દરમિયાનની સ્થિતિ આપણને સૌને કોઈને ખ્યાલ છે કે આવનારા સમયમાં આ પ્રકારની કોઈ કટોકટીની સ્થિતિ આવે તો પેટ્રોલ અને ડીઝલની સામે આપણે કેવી રીતે લડવું, એને લઈને E85 E20 પેટ્રોલને લઈને ચર્ચાઓ ચાલતી હતી. આ ચર્ચાઓની વચ્ચે E20 ઇથેનોલ વાળી પેટ્રોલની જે ચર્ચાઓ ચાલે છે, જેમાં કેટલાક વાહન ચાલકોએ ગંભીર આરોપ લગાવે છે, ગેરેજ કે જ્યાં વાહન સર્વિસ થતા હોય છે એ પણ સવાલ ઉઠાવે છે કે આમાં વાહનોની આવરદાઓ ઘટી રહી છે. જો આમાં છે ને 3 તબક્કામાં આખી પરિસ્થિતિને સમજવી જરૂરી છે. સૌથી પહેલો તબક્કો કે E20 પેટ્રોલ વાપરવાથી વાહનમાં મુશ્કેલી થઈ રહી છે. કેટલાક વાહનોના જે ફ્યુલ પંપ હોય જેનાથી જે પેટ્રોલ છે એ એન્જિન સુધી પહોંચતું હોય એ ફ્યુલ પંપમાં ખરાબી આવી રહી છે, આ પ્રકારના દાવા થઈ રહ્યા છે. આમાં કેટલું તથ્ય? તો જો આ પ્રકારના ઘણા બધા દાવાઓ સોશિયલ મીડિયા પર છે. ખાસ કરીને તમે એક્સ ઉપર સર્ચ બારમાં જઈને E20 પેટ્રોલ ઇશ્યુ આવું લખશો એટલે તમને ક્રમબદ્ધ ઘણા બધા વિડીયોઝ દેખાશે કે જેમાં E20 પેટ્રોલથી આ સમસ્યા થઈ, મારા વાહનમાં આમ થઈ ગયું, મારું આ ફ્યુલ પંપ છે ખરાબ થઈ ગયો, એવો દાવો કરતા લોકોના વિડીયોઝ જોવા મળશે. હવે એની ખરાઈ કરવી એક આખી અલગ બાબત છે, પણ લોકો એવી ફરિયાદ કરી રહ્યા છે કે E20 પેટ્રોલ વાપરવાથી મારી કાર કે મારી બાઇકમાં સમસ્યા થઈ. જો E20 પેટ્રોલ એ આજકાલની બાબત નથી. કેન્દ્ર સરકારના વિચારણા હેઠળ 2003થી છે. સૌથી પહેલાં તો આ સમજવું જરૂરી છે. 2003થી ઇથેનોલયુક્ત પેટ્રોલ લાવીશું એ પ્રકારનું વિચારણા સરકાર કરી રહી હતી. વિચારણા પછી એના અમલીકરણ માટેના કામ હાથ ધરાયું, સંશોધનો હાથ ધરાયા કે ભાઈ ભારતીય પર્યાવરણની અંદર, ભારતીય હવામાનની અંદર ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ વાહનોમાં કઈ રીતે આપણે વાપરી શકીએ અને એ માટે વાહનોના એન્જિનથી માંડીને અલગ અલગ સ્પેર પાર્ટ્સમાં શું બદલાવ કરવો પડે મિકેનિકલી, એના સંશોધન થયા. અને 2023માં સૌથી પહેલાં, આ તો ચર્ચામાં 2026માં આવ્યું છે ઇથેનોલવાળું પેટ્રોલ, 2023માં સૌથી પહેલાં પ્રાયોગિક રીતે એના વપરાશની શરૂઆત થઈ ઇથેનોલવાળા પેટ્રોલની. અને અત્યારે આપણે જોઈએ છીએ કે હવે તમામ વાહનોમાં E20 પેટ્રોલ વપરાય છે. તો 2023 પહેલાંથી સરકારે એની તૈયારી કરી હતી કે વાહનોની અંદર એવું મોડિફિકેશન થાય કે ભવિષ્યમાં જ્યારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વાપરવાનું થાય તો વાહનોને કોઈ સમસ્યા ન નડે. પરિસ્થિતિ અત્યારે એવી ઊભી થઈ છે અને આ એટલા માટે મેં કહ્યું કે 3 તબક્કામાં સમજવું જરૂરી છે કે ઘણા બધા વાહન ચાલકો અને ખુદ જે ગેરેજના મિકેનિક હોય, ઓટો એક્સપર્ટ જે હોય, એમની સાથે નેશનલ મીડિયાએ વાતચીત કરી છે. એક નહીં અસંખ્ય એવા વિડીયોઝ ઉપલબ્ધ છે જેમાં નેશનલ મીડિયા જઈને સવાલ પૂછે છે કે ભાઈ E20 પેટ્રોલથી વાહનમાં સમસ્યા થઈ રહી છે? સામેવાળો મિકેનિક હા પાડે છે કે હા સમસ્યા થઈ રહી છે. હવે એની ખરાઈ કરવાની કે પુષ્ટિ કરવાનું કામ અલગ બાબત છે. આખી આપણે એને પ્રમાણભૂત નથી કરી રહ્યા, પણ E20 વાળા વાહનથી, E20 પેટ્રોલ વાળા વાહનથી સમસ્યા થઈ રહી છે એવી નાગરિકોની પ્રતિક્રિયા છે. એક નહીં અસંખ્ય લોકોની પ્રતિક્રિયા છે. મિકેનિકની પણ મેં જાતે સાંભળી છે પ્રતિક્રિયા કે મિકેનિક્સ પણ કહી રહ્યા છે કે ઇથેનોલ વાળા પેટ્રોલથી કદાચ સમસ્યા થઈ રહી છે. એ લોકોને પોતાને ખબર નથી કે સાચું કારણ શું છે, પણ એમનું એવું કહેવું છે કે જે વાહનોમાં આવી સમસ્યા આવે છે એમાં અમે તપાસ કરીએ છીએ તો એ લોકો ઇથેનોલ વાળું પેટ્રોલ વાપરે છે એટલે આ સમસ્યા થઈ છે એવું પ્રાથમિક રીતે એમને લાગે છે. મિકેનિકને અલગ અલગ ગેરેજના મિકેનિકની બાઇટ છે. નાગરિકોની પ્રતિક્રિયા છે કે ભાઈ મેં E20 પહેલાં તો હું વાહન વાપરતો તો કોઈ સમસ્યા નહોતી, પણ E20 વાળું વાપર્યું તો સમસ્યા શરૂ થઈ. એટલે સૌથી પહેલી બાબત સરકારે આના ઉપર ગંભીરતાથી વિચારવું જોઈએ.
હવે બીજો તબક્કો હું કહું, તમે જે સવાલ પૂછ્યો એમાં કે ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. કોઈ કે આમ 2 કલરનું પેટ્રોલ હોય. એક વિડીયો તો આપણે પણ સ્ક્રીન પર દેખાડી રહ્યા છે. આપણે એવું નથી કહેતા કે આ પ્રમાણભૂત વિડીયો છે, આ વિડીયો વાયરલ થયેલા વિડીયો છે, એવી રીતે આપણે બતાવી રહ્યા છીએ. એમાં પણ ગ્રાહકો અને પેટ્રોલ પંપના જે કર્મચારી છે એમની વચ્ચે માથાકૂટ થઈ રહી છે કે ભાઈ આ કેવું પેટ્રોલ છે, આમાં તો પાણી મિક્સ હોય એવું લાગે છે. બીજો એક આપણે વિડીયો અત્યારે સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ, એમાં પેટ્રોલની જે ટેન્ક હોય એનું જે જ્યાંથી પેટ્રોલ ભરવાની જગ્યા છે, ફ્યુલ હોલ કે છે એને, ત્યાં આજુબાજુ કીડીઓ છે. એ પ્રકારનો એક વિડીયો છે કે કીડીઓ બાજી ગઈ છે અને એવું કહે છે કે ભાઈ આ તો શેરડીના રસમાંથી ઇથેનોલ બને એટલે પેટ્રોલ પંપમાં આવી રીતે કીડીઓ ચડી રહી છે. આ વિડીયોને લઈને ખુદ કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે, પેટ્રોલિયમ મંત્રાલયે, કે આ વિડીયો સાવ ખોટો છે, ભ્રામક રીતે ફેલાવવામાં આવી રહ્યો છે. આવી રીતે કીડીઓ નથી ચડતી, એનું કોઈ બીજું કારણ હોઈ શકે છે, એ તપાસનો વિષય છે. કેન્દ્ર સરકારે એવું પણ કીધું કે કેટલીક તસવીરો તો એઆઈથી બનાવાયેલી છે, પણ આ ભ્રામક દાવો છે. એટલે આ પ્રકારના ખોટા દાવામાં પણ આપણે જલ્દીથી વિશ્વાસ ન કરવો જોઈએ. પણ મેં શરૂઆત જ્યાંથી કરી હતી ત્યાં હું ફરીથી આવું કે લોકોને સમસ્યા થઈ રહી છે કોઈના કોઈ તબક્કે, કેમ કે સંશોધન કર્યા બાદ સરકારે નિર્ણય લીધો છે. પણ બની શકે કે વાહનો સંપૂર્ણપણે E20 પેટ્રોલ માટે તૈયાર ન થયા હોય, અથવા કોઈ ઉપભોક્તા કે ગ્રાહકે એવી ભૂલ કરી હોય કે એમનું વાહન જૂનું હોય ને એમાં E20 પેટ્રોલ વાપર્યું હોય જે એના માટે સક્ષમ નથી, લાયક નથી. એ વાહનમાં નવા તો બધા 2023 પછીના બધા વાહનો પહેલેથી મેન્યુફેક્ચર જ એ રીતે થઈ રહ્યા છે કે E20 પેટ્રોલમાં ચાલે. પણ જે કદાચ જૂના વાહનમાં E20 પેટ્રોલ વાપર્યું હોય તો સમસ્યા થઈ હોઈ શકે છે. એટલે આ જે બધા દાવા છે ને એની ખરાઈ કરવાનું કામ સરકારનું અને એને સંલગ્ન એજન્સીઓનું છે. પણ લોકો પરેશાન થઈ રહ્યા છે, સેંકડો વિડીયો સામે આવી રહ્યા છે. એટલે આ ચિંતાજનક બાબત છે, કેમ કે આખા દેશમાં અત્યારે E20 પેટ્રોલ વેચાઈ રહ્યું છે અને જો એમાં લોકો હેરાન થઈ રહ્યા હોય તો આ તો બહુ ગંભીર બાબત છે. લોકોના વાહનો જે લાખો રૂપિયાની કિંમતના છે એ ખરાબ થઈ રહ્યા છે, તો કારણ શું એની તલસ્પર્શી તપાસ થવી જોઈએ. અચ્છા મુફદ્દલ, E20 પેટ્રોલને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સરકાર આખી આ ઘટનામાં ગેરસમજ દૂર કરવા માટે કોઈ એવા નિવેદનો અથવા તો એ મંત્રીઓ તરફથી કોઈ સ્ટેટમેન્ટ એવા આપવામાં આવે છે? કેમ કે E85 જ્યારે લોન્ચ કરવાની વાત હતી, એના વાહનો પણ જ્યારે લોન્ચ કરવાની વાત હતી ત્યારે કેન્દ્રીય મંત્રી ત્યાં હાજર હતા, તેમની હાજરીમાં આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. તો આ સોશિયલ મીડિયાની અંદર જે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એને લઈને પણ કોઈ નિવેદન તો અથવા તો કોઈ જાણકારી તો આપવી પડશે ને? બિલકુલ, તમે જે સવાલ પૂછ્યો એ સવાલના જવાબની પોસ્ટ જ અત્યારે મેં મારા મોબાઈલમાં ખોલી છે. અત્યારે આપણે આપણી સ્ક્રીન ઉપર પણ એ બતાવી રહ્યા છે, આમાં નહીં બતાય. કેન્દ્ર સરકારનું જે પેટ્રોલિયમ મંત્રાલય છે એણે આ મથાળું લખ્યું છે, હું વાંચું છું. ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ ઇઝ scientifically validated and closely monitored by the government. Misleading claims and old images being circulated on social media. કેન્દ્ર સરકારે આ મથાળા સાથેનો પત્ર રિલીઝ કર્યો છે, પ્રેસ રિલીઝ કરી છે, જેમાં સ્પષ્ટપણે સરકાર એવું કહે છે કે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર, એ વિડીયોમાંથી કેટલાક વિડીયો ખોટી રીતે ફેલાવવામાં આવી રહ્યા છે. સરકાર એવું કહે છે કે પેટ્રોલમાં ઇથેનોલ મેળવવા પાછળનું કારણ શું? સૌથી પહેલાં સરકારનું એવું કહેવું છે કે ભાઈ કાર્બન એમિશન ઘટાડવા માટે, કાર્બન જે વધારે પડતો નીકળતો હતો એ ઘટાડવા માટે ઇથેનોલ મિક્સ કરીએ છીએ. બીજું કારણ છે ક્રૂડ ઓઇલમાં આયાતની નિર્ભરતા ઘટાડવા માટે. ત્રીજું કારણ છે મોંઘા ડોલરથી બહારથી ક્રૂડ ઓઇલ ખરીદવું પડે એ ન થાય એટલા માટે. ચોથું કારણ છે કે ઘર આંગણે બનતી શેરડી સહિતની જે ખેત પેદાશો છે, જે ખેત પેદાશોમાં ધાન્ય પણ છે ઘણા બધા, અને શેરડી પણ મુખ્યત્વે છે જેમાંથી ઇથેનોલ બને છે, એને પ્રોત્સાહન આપવા માટે, ખેતીને પ્રોત્સાહન આપવા માટે પણ સરકારનો આ પ્રયોગ છે. આ 3-4 કારણો સરકાર આપે છે. એની સાથે સાથે સરકાર એવું કહે છે કે ભાઈ આ એમનેમ નથી લાવી દીધું. સરકારે નિર્ણય લીધો કે ભાઈ E20 પેટ્રોલ લાવો ને E50 લાવો, હમણાં E85 એવું કે જેમાં 85% ઇથેનોલ છે, માત્ર 15% પેટ્રોલ છે. ફ્લેક્સ ફ્યુલથી જે આપણે ઓળખીએ છીએ એ ફ્લેક્સ ફ્યુલ તો એકલું ઇથેનોલ જ છે એમ સમજી લો. 15% પેટ્રોલ એટલે શું થયું? તો એને જ્યારે બજારમાં લાવતી હોય સરકારની, જેમ તમે કહું કે કેન્દ્ર સરકાર આખો કાર્યક્રમ લોન્ચ કરે,
તો સરકાર એવું કહે છે કે ભાઈ અમે વર્ષો સુધી સંશોધનો કરાવ્યા છે, કોઈ પણ વાહનોમાં ખોટી અસર નથી થઈ. બીજું, જે વાહનમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વાપરવા માટે સંશોધનમાં પ્રયોગમાં લેવાય એ કારને 1 લાખ કિલોમીટર ચલાવાય છે એ પેટ્રોલમાં, ખાલી સંશોધન માટે 1 લાખ કિલોમીટર. એ પછી નક્કી કર્યું કે ભાઈ ના ના આમાં સાદું પેટ્રોલ વાપરો કે E20 વાપરો, કોઈ ફરક નથી પડતો, કોઈ સ્પેર પાર્ટ ખરાબ નથી થતા. એટલે કે E20 વાળું જે પેટ્રોલ છે એ વાપરવા માટે પબ્લિકલી વેચાવા માટે આપી દેવું જોઈએ. બધા જ સંશોધનમાં જ્યારે ગ્રીન સિગ્નલ મળ્યું પછી સરકારે નિર્ણય લીધો છે. અને સરકાર આ જે ખુલાસો કરી રહી છે પરિપત્રમાં, એમાં બીજી ઘણી બધી બાબતો એમણે કીધી છે કે તમે કેટલાક લોકો ખોટી રીતે E20 ને બદનામ કરવા માટે, સરકારના ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમને બદનામ કરવા માટે, સરકારના પ્રયાસો છે કે ઈંધણમાં વિદેશી આપણે જે નિર્ભરતા છે એને ઘટાડવા માટેના જે પ્રયાસો છે એને કેટલાક તત્વો જાણી જોઈને ટાર્ગેટ કરી રહ્યા છે. આવું સરકાર સ્પષ્ટ રીતે કહી રહી છે. એટલે આખો વિષય એવો બની ગયો છે કે એક તરફ પબ્લિકની ફરિયાદોવાળા વિડીયોઝ આપણે જોઈ રહ્યા છીએ, બીજી તરફ સરકાર તરફથી ખુલાસા પણ આવી રહ્યા છે. આટલી લાંબી લચક પ્રેસ રિલીઝ કરીને સરકાર કહે છે કે ભાઈ ઇથેનોલ વાળું આખું વર્ઝન જે છે એ સાયન્ટિફિકલી વેલિડેટેડ છે, વૈજ્ઞાનિક પરીક્ષણોમાં સિદ્ધ થયું પછી જ E20 પેટ્રોલ વેચવાની શરૂઆત કરી છે. એના માટે વાહનોને આખા અપગ્રેડ કર્યા છે, એના ફ્યુલ પંપને અપગ્રેડ કર્યા છે, સ્પેર પાર્ટ્સને અપગ્રેડ કર્યા છે, પછી જ પેટ્રોલ પંપ પર E20 પેટ્રોલ આપવાનું શરૂ કર્યું. એમને નથી આપી દીધું. આ રાતોરાત લેવાયેલો નિર્ણય નથી. 2003માં સરકારે આની વિચારણા શરૂ કરી અને 2023માં 20 વર્ષ પછી ઇથેનોલ વાળું પેટ્રોલ દેશમાં સૌથી પહેલી વાર મળતું થયું. અને આજે 2026માં દરેક પેટ્રોલ પંપ પર એ ઉપલબ્ધ છે. પણ છે કે સરકારની કોઈ પણ નવી નીતિ હોય, નવી નીતિ જાણે એ બનાવવામાં આવે છે ત્યારે પડકાર પણ હોય છે, એમની પાછળ લાભ પણ હોય છે. તો એ પડકાર જે છે તેમને સામનો કરવા માટે સરકાર શું નવી રણનીતિ ઘડી શકે, અને લાભ તો એ કદાચ મળી પણ જાય, આપણે માની લઈએ, પરંતુ જે અફવાઓ રૂપી જે અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી છે એમાં ક્યાં બે લાભ મળતો જે છે તે ન અટવાઈ જાય એવું પણ માની લઈએ આપણે. જુઓ, જ્યારે E20 અથવા તો E50, E30 આ પ્રકારનું પેટ્રોલ લાવવાની વાતો સંભળાતી હતી, જ્યારે પેટ્રોલ માત્ર સાદું પેટ્રોલ જ મળતું હતું, ઇથેનોલ વાળું નહોતું મળતું, ત્યારે સરકારે અને ખાસ કરીને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના કેટલાક વિડીયોઝ ખૂબ વાયરલ થયા હતા કે 35 રૂપિયામાં લીટર મળશે ઇથેનોલ વાળું પેટ્રોલ. એટલે લોકોમાં આકર્ષણ ઊભું થયું હતું કે ભાઈ જે પેટ્રોલના ભાવ એ વખતે જ્યારે એમના એ વિડીયોઝ વાયરલ થયા એ સમયે 80-90 રૂપિયામાં મળતું હતું પેટ્રોલ સાદું, જો 35 રૂપિયામાં ઇથેનોલ બ્લેન્ડિંગ વાળું પેટ્રોલ મળતું હોય તો ખોટું શું છે? અને સંશોધન કરવો એ સરકારનો વિષય છે, એ જનતાનો વિષય નથી, નાગરિકોનો વિષય નથી. અને એ આકર્ષણ ઊભું થયું એટલે લોકો રાહ જોતા હતા કે ભાઈ ઇથેનોલ વાળું પેટ્રોલ આવે અને પેટ્રોલ સસ્તું થાય તો આપણે ખૂબ સારું. આજે દેશમાં સ્થિતિ શું છે? 100 રૂપિયાને પાર કરી ગયો છે ભાવ E20 પેટ્રોલનો, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો. જે 35-40 રૂપિયાની વાતો આપણે સાંભળતા હતા કેન્દ્રીય મંત્રીના મુખેથી, લાભ જનતાને નથી મળી રહ્યો. હવે કયા પેટ્રોલની વાત કરી રહ્યા હતા? E20ની કે E50ની કે E85ની? તમે જુઓ, E85 પેટ્રોલ પણ 82 રૂપિયા લીટર છે, એટલે 35ની તો આજુબાજુ નથી ક્યાંય. 100% ઇથેનોલ જ વાપરવાનું હોય તો પણ 35 રૂપિયા ના થાય, જે રીતે અત્યારે સરકારે ભાવ રિલીઝ કર્યા છે. તો એક તો આ મુદ્દે સ્પષ્ટતા થવી જરૂરી છે. બીજું, જે લાભની તમે વાત કરી રહ્યા છો, મેં 4 લાભ આની પહેલાના જવાબમાં ગણાવ્યા. કાર્બન એમિશન ઓછું થાય ઇથેનોલના કારણે. બીજું કે ક્રૂડ ઓઇલ પર આયાતની નિર્ભરતા ઘટે. ત્રીજું, મોંઘો ડોલર આપીને ક્રૂડ ઓઇલ ખરીદવું પડે છે, એના બદલે ઘરાંગણે ખેડૂતોને ફાયદો થાય. જો અત્યારે આ વિડીયો અમે જે આપણે બતાવી રહ્યા છીએ, આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે. કેટલાક નેશનલ મીડિયાના એવા પણ દાવાઓ સામે આવી રહ્યા છે કે આ એક તબક્કાવાર આવનારા સમયની અંદર હવે એ જોવાનું રહેશે કે શું એ થઈ રહ્યું છે. કેમ કે E85 ની વાત કરી રહ્યા હતા, જે મુફદ્દલ કહી રહ્યા હતા કે 35 રૂપિયા 40 રૂપિયાની આસપાસ પેટ્રોલની વાત હતી, તો E85 પણ 82 રૂપિયાની આસપાસ મળી રહ્યું છે. પ્યોર ઇથેનોલ આપવામાં આવે તો પણ 35 રૂપિયાની આસપાસ નથી થાય એમ. તેમ છતાં આ પ્રકારની વાતોને હવે તમામની વચ્ચે જનતા એ સોશિયલ મીડિયાની અંદર હાલ એ ખૂબ એક્ટિવ છે. આ પ્રકારના વિડીયો વાયરલ થતા એ પણ
એ ચિંતાની અંદર આવે છે. એટલે સરકારે એમની સામે ખુલાસા એ લાવવા જોઈએ કે શું હકીકત અને શું વાસ્તવિકતા ભાવિક. બિલકુલ થઈ છે. અને જે રીતે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જે સંબંધિત એના વિશે માહિતી જે વાયરલ થઈ રહી છે, પરંતુ એ બધું જ જે વેબસાઇટ હોય એની ઉપર ચકાસવું પણ ખૂબ જરૂરી છે કે ખરેખર આવું છે કે કેમ. પછી જ આપણે ખરાઈ કર્યા પછી આપણને ખબર પડે કે નહીં, જે વસ્તુ ચાલી રહી છે એ ખરેખર અફવારૂપી છે, અથવા તો આની ઉપર સરકારે કંઈ સ્પષ્ટતા પણ કરવી જોઈએ, જે રીતે અત્યારે મુફદ્દલે આપણને જે માહિતી આપી એ પ્રમાણે. અને અહીંયા એ ફાયદાઓ પણ ગણાવ્યા છે, પડકારો પણ ગણાવ્યા છે. કેટલો પડકાર જે મુફદ્દલે કહ્યું કે 2003 થી લઈને 23 સુધીની જે ચર્ચા 20 વર્ષ બાદ એ અમલમાં આવે છે. 2026માં લગભગ વાહનોની અંદર E20 પેટ્રોલ જે છે તે મળતું જોવા મળે છે, પરંતુ એમનું નુકસાન હવે જોવા હવે એક સવાલ એ છે, જો આટલું બધું પર્યાવરણને ફાયદો થતો હોય એ પેટ્રોલથી, તો પછી આવનારા સમયની અંદર આપણે એવું માની લઈએ, મુફદ્દલ આપણે એવું પણ માની લઈએ કે આટલો બધો જો ફાયદો ગણાવે છે કે ભાઈ E20 પેટ્રોલથી પર્યાવરણને ખૂબ ફાયદો થઈ રહ્યો છે, તો શું આવનારો એક સમય એવો પણ આવશે કે બધી જ જગ્યાએ એક પેટ્રોલ પંપ પર E20 પેટ્રોલ મળતું થઈ જશે? ત્યાં એ માત્ર જે અત્યારે પેટ્રોલ મળે છે નહીં મળે, E20 પેટ્રોલ જ મળશે. જો અત્યારે દેશના તમામ પેટ્રોલ પંપ પર E20 પેટ્રોલ જ મળે છે. સાદું પેટ્રોલ તમારે જોઈતું હોય જેમાં ઇથેનોલ મિક્સ ના હોય તો તમારે એના 150 રૂપિયાથી વધારે ભાવ દેવા પડે છે. એ અલગ અલગ કંપનીના અલગ અલગ રેટ છે. તમે ક્યાંય પણ અત્યારે પેટ્રોલ પંપ પર જાઓ તો તમને ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ જ મળે છે. 20% તો ઇથેનોલ ફિક્સ થઈ ગયું છે કોઈ પણ પેટ્રોલ પંપ પર. એટલે સાદું પેટ્રોલ પંપ જે 150, 155, 160 એવા ભાવ છે એ અત્યારે મળી રહ્યું છે. વિષય અત્યારે એ છે કે જ્યાં E20 પેટ્રોલની સામે આ રીતે બુમરાણ મચી છે, કાગારોળ થઈ રહી છે કે ભાઈ E20માં કંઈક તો લોચો છે, વાહનોને મુશ્કેલી થઈ રહી છે, વાહનો ખરાબ થઈ રહ્યા છે, મિકેનિક્સ પણ સ્વીકારી રહ્યા છે કે E20 પેટ્રોલના કારણે કે પછી કોઈ પણ સંજોગોમાં નવું પેટ્રોલ જ્યારથી આવ્યું ત્યારથી પ્રોબ્લેમ થઈ રહ્યા છે. આવી પ્રતિક્રિયા છે, તમે સાંભળી શકો છો. મેં કહ્યું એમ તમે એક્સ પર જઈને E20 પેટ્રોલ ઇસ્યુ એવું લખશો એટલે ઘણા બધા વિડીયોઝ આવશે જે તમે જોઈ શકશો કે એમાં દાવા થઈ રહ્યા છે. કયા દાવા સાચા કયા ખોટા એ આખો અલગ વિષય છે. એની ખરાઈ કરવાની કે પુષ્ટિ કરવાનું કામ અત્યારે આપણું નથી, કેમ કે આપણે નથી બતાવી રહ્યા કે ભાઈ આ દાવો છે સાચો છે ને આ દાવો ખોટો છે. અત્યારે વિડીયોઝ જે વાયરલ છે એ પણ આપણે એવા જ બતાવી રહ્યા છીએ કે વાયરલ થયા છે, આવા દાવા સાથે વાયરલ થયા છે. આપણે લખીને પણ એ જ દેખાડી રહ્યા છીએ કે આવા વિડીયોઝ છે એમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે દાવા સાથે. મૂળ વાત એ છે કે ઇથેનોલને લઈને એક બીજો વિવાદ પણ ઊભો થયો છે. 1 લિટર ઇથેનોલ બનાવવામાં બહુ જ બધા લિટર પાણીનો ઉપયોગ થાય છે. અને અત્યારે દેશમાં સ્થિતિ એવી છે, દેશના કેટલાક વિસ્તારોમાં સુપર અલ્નિનોના કારણે કે વરસાદ છે, ચોમાસું નૈઋત્યનું ખોરવાયેલું છે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ ને ઝારખંડ 6 રાજ્યો તો એવા છે સીધી રીતે એને અસર થઈ રહી છે. મહારાષ્ટ્રમાં પાણીની તંગી એટલી બધી છે કે મુંબઈમાં કેટલાક નિર્ણયો લેવા પડ્યા. એમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પાણીના વપરાશ ઉપર પ્રતિબંધ કર્યો, સ્વિમિંગ પુલ બંધ કરી દીધા, ઘણા બધા નિર્ણયો લેવા પડ્યા ત્યાં ચોમાસું મોડું પહોંચ્યું. એટલે હવે એવા સમયે લોકો એવું પૂછી રહ્યા છે કે જ્યારે દેશમાં પાણીની તંગી છે એવા સમયે ઇથેનોલ બ્લેન્ડિંગમાં, ઇથેનોલ બનાવવામાં જો પાણીનો ખૂબ વધારે માત્રામાં વપરાશ થતો હોય, આ પણ એક દાવો છે. એની ખરાઈ કરવાનું કામ સરકારનું છે. પણ દાવો છે કે ભાઈ પાણી ખૂબ, એવી રીતે તમને યાદ હશે એઆઈના ડેટાને લઈને પણ આ જ દાવા થાય છે. ને એ સાચા દાવા છે, એ હકીકત છે કે એઆઈ સર્વરને ના યુસેજમાં પાણીનો ખૂબ વપરાશ થાય છે. એ જ પ્રમાણે જો ઇથેનોલમાં ખૂબ પાણીનો વપરાશ થતો હોય તો આ તો બીજું મોટો ક્વેશ્ચન માર્ક છે E20 કે E50 કે E30 પેટ્રોલ સામે. સરકારે આ નિર્ણય લીધો છે તો તમામ બાજુઓને ચકાસીને જ લીધો હશે, પણ પાણીને લઈને સરકારનું શું પ્રાયોજન છે? શું દરિયાનું પાણી શુદ્ધ કરીને ઇથેનોલ બનાવવા માટે વાપરવાના છે? એ પણ સ્પષ્ટ થવું જોઈએ, કેમ કે અત્યારે સવાલ ઉઠી રહ્યા છે, નાગરિકો સવાલ પૂછી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વિસલ બ્લોઅર છે જે આવા મુદ્દાને ઉઠાવતા હોય છે, સવાલ પૂછી રહ્યા છે. દાવો થઈ રહ્યો છે કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી વાહનોમાં કંઈક તો સમસ્યા થઈ રહી છે. તો એનું સત્ય શું છે એ લોકો સુધી આવવું જોઈએ. જો કોઈ પ્રોબ્લેમ નથી
તો પછી કોણ છે આ લોકો જે આવું ફેલાવી રહ્યા છે એ પણ સ્પષ્ટ થવું જોઈએ. સૌથી અગત્યની વાત એ છે કે જો હજુ તો E20 પેટ્રોલ જ આવ્યું છે, કાલે ઉઠીને તમે E50 પેટ્રોલ લાવશો કે જેમાં 50% પેટ્રોલ હશે ને 50% ઇથેનોલ હશે. જો શરૂઆતમાં આટલો પ્રોબ્લેમ થઈ રહ્યો છે તો આ જ બધા વાહનો એ પેટ્રોલ સહન કરી શકશે? આ બધા સવાલના જવાબ કોણ આપશે? કેમ કે છેલ્લે અંતે દેશના એક આમ નાગરિકને પરેશાન થવાનું છે, કતારોમાં ઊભા રહેતા એક આમ નાગરિકને પરેશાન થવાનું છે. એના વાહનમાં સમસ્યા થાય, ઇન્સ્યોરન્સ કંપની તો હાથ ઊંચા કરી દેશે કે ભાઈ અમે ક્યાં કીધું હતું તમને, અને અમને અમારી જોગવાઈમાં છે જ નહીં કે ભાઈ ઇથેનોલથી સમસ્યા થાય વાહનમાં તો અમે તમારો ક્લેમ પાસ કરશું, છે જ નહીં. ઇન્સ્યોરન્સ કંપનીઓ તો આ જ કરતી હોય છે, હાથ ઊંચા કરવામાં માહેર હોય છે. તો એક આમ નાગરિક જો પરેશાન થાય, અને હું એમ કહું છું કે 100 નાગરિક, ખાલી 100 નાગરિક દેશના E20 પેટ્રોલથી પરેશાન થાય તો એનું જવાબદાર કોણ? 100 વાહનોમાં ખરાબી આવે તો એનું જવાબદાર કોણ? શું આ લખાવીને આવ્યા છે નાગરિકો કે સરકાર કોઈ પણ નિર્ણય લે નાગરિકોને હેરાન થવાનું? અને જો એવું નથી, ખોટી રીતે દાવા કરવામાં આવી રહ્યા છે તો પકડો એને. કોણ છે વાયરલ, કોણ ક્લેમ વાયરલ કરી રહ્યું છે, લાવો સામે, સજા કરો. જે સજાની જોગવાઈ છે, સરકાર એક સારું કામ કરી રહી હોય અને કેટલાક તત્વો સરકારના એ પ્રાયોજન પર ખોટી રીતે આંગળી ચીંધી રહ્યા હોય, જો એ સાબિત થઈ જતું હોય તો એવા લોકોને તાત્કાલિક અસરથી સજા થવી જોઈએ. નહીતર સરકારે ચોખવટ કરવી જોઈએ કે E20 પેટ્રોલથી આવું થઈ રહ્યું છે, અમે એમાં સંશોધન કરી રહ્યા છીએ, આગામી સમયમાં યોગ્ય નિર્ણય લઈશું. જી બિલકુલ મુફદ્દલ, આભાર જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. તો E20 પેટ્રોલને લઈને જે સોશિયલ મીડિયાની અંદર ભ્રામક વાતો ચાલી રહી છે, ભ્રામક વાતો શું? તો એ પેટ્રોલની જે ટાંકી છે તેની આસપાસ એ કીડીઓનું હોવું, ટાંકીની ખરાબી થવી, એન્જિનની અંદર ખરાબી થવી, સાયલેન્સર ખરાબ થવા, આવા અનેક દાવાઓ સાથેના વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે. અને વાયરલ એ ઘડીએ થઈ રહ્યા છે કે જ્યારે દેશ એ કટોકટીની અંદરની સ્થિતિમાં હોવાની ચર્ચાઓ ચાલતી હતી, એ દરમિયાન એવી વાત હતી કે આવનારા સમયમાં આ પ્રકારની સ્થિતિ ઊભી થાય તો આપણી પાસે પેટ્રોલ અને ડીઝલની સામે લડવા માટે પર્યાપ્ત સ્ટોક હોવો જોઈએ. જેમાં E85 પેટ્રોલ લોન્ચ કરવામાં આવ્યું, ત્યારબાદ E20 પેટ્રોલને લઈને ચર્ચાઓ ચાલી, અને ચર્ચાઓની વચ્ચે અત્યારે પેટ્રોલ પંપ માલિકો અને ગેરેજ પાસે જઈ જે વાહનો સર્વિસ થઈ રહ્યા છે એને જનતાએ સવાલ પૂછી રહ્યા છે કે કેમ આ પ્રકારનું કારણ, અથવા તો મારા વાહનમાં ખરાબી આવવા પાછળનું કારણ શું? એ સોશિયલ મીડિયાની અંદર હાલ અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે, લોકોએ ચર્ચા પણ કરી રહ્યા છે. હવે આ ચર્ચા મુદ્દે સરકાર દ્વારા આ ઘટનામાં સ્પષ્ટતા તો કરવામાં આવી છે, પરંતુ એ ખાતરીપૂર્વક વાત કે લોકો સુધી એ વાત પહોંચે અને લોકો એ વાતમાં વિશ્વાસ માને, એ વાત ક્યારે પહોંચશે અને કેટલો સમય લાગશે એ જોવાનું રહેશે. તમારું શું માનવું છે E20 અને E85 પેટ્રોલ, અને જેમાં ખાસ E20 પેટ્રોલને લઈને સોશિયલ મીડિયાના આ વાયરલ દાવાઓને લઈ તે અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.